આમ આસ્કિંગ $1,000,000 ક્વેશ્ચન ટુ યુ. ફ્રેન્ચ કરવી કે ના કરવી 2026માં કે હજુ 2025માં PR લેવા માટે? 42,000 ઇન્વિટેશન્સ ઓનલી ફોર ફ્રેન્કોફોન્સ. 42,000 એપ્લિકેન્ટ્સને ઇન્વિટેશન્સ આવ્યા, ITAs આવ્યા 2025માં. લાસ્ટ ડ્રો સુધી 36,000 ઇન્વિટેશન હતા. આજે ફરીથી 6,000 ઇન્વિટેશન આપીને IRCCએ કન્ફર્મ કરી દીધું છે, IRCCએ પ્રૂવ કરી દીધું છે કે ભાઈ લખી રાખો, ફ્રેન્ચ હશે ને તો હું PR કરી આપીશ તમને, રાઈટ. ઘણા બધા કન્સલ્ટેશન્સમાં મેં બધા એપ્લિકેન્ટ્સને કીધું છે કે ફ્રેન્ચ ચાલુ કરો, ફ્રેન્ચ પ્રિપેર કરો, અને ફ્રેન્ચની આઈ નો ઇટ્સ ટફ, ઇટ્સ ડિફિકલ્ટ, ઇટ્સ ઇમ્પોસિબલ, બટ જો PR પોસિબલ કરવું હોય ને તો ફ્રેન્ચ તમને હેલ્પ કરશે. 408ના સ્કોર પર ડ્રો થયો છે. આ વિડીયો અહીંયા સુધી જોવો છો, તમને બધાને ખબર હશે કદાચ આટલો સ્કોર તો રમતા રમતા આવી જાય, તો પછી રાહ જોવી છે સાની, રાઈટ. મારી કન્સલ્ટેશન બુક કરો ને એના પહેલાં ફ્રેન્ચના ક્લાસીસ જોઈન કરજો. કમેન્ટ કરો આ કમેન્ટ બોક્સમાં કે તમે લોકોએ ફ્રેન્ચ ચાલુ કરી છે કે નથી કરી. બટ યસ, 2026માં પણ આ જ રીતે કન્સિસ્ટન્ટલી ડ્રોઝ થવાના છે ફ્રેન્ચના, અને જો ફ્રેન્ચના ડ્રો વધશે તો બીજા બધા ડ્રોઝ ઘટશે. તો બે જ વસ્તુ થઈ શકે, કાં તો ફ્રેન્કોફોન્સ IRCCને મળશે તો IRCC ડ્રો કરશે ને કરશે ને કરશે જ, અને જો કોઈ જ નહીં હોય ફ્રેન્ચ શીખતું તો પછી IRCC બીજા કોઈ ઓલ્ટરનેટ જોઈને બીજા પાથવેમાં PR આપવું પડશે. 42,000 ઇન્વિટેશનનો મતલબ એ છે 42,000 ઇન્વિટેશન મીન્સ દેટ પીપલ આર સ્ટડીંગ ફ્રેન્ચ, પીપલ આર અપિયરિંગ ફ્રેન્ચ, પીપલ આર ગિવિંગ એક્ઝામ્સ ઇન વન ઓર ધી અધર વે, બટ પીપલ આર ગેટિંગ ITAs. આગળ PR થાય છે, કેટલું ઇઝી થાય છે, સ્ક્રુટિની પણ ચાલે છે એની અંદર, ઘણા બધાને PFLs આવ્યા છે, મિસ રિપ્રેઝન્ટેશન્સ પણ લાગે છે. સો કોઈ અરેન્જમેન્ટમાં કોઈ જુગાડમાં પડતા નહીં, સ્ટ્રેટ ફોરવર્ડ PR લેજો જો ફ્રેન્ચ આવડતી હોય તો જ. If in case you are stuck, you would like to strategize your immigration goals with me, feel free to book a consultation directly from the website. But એના પહેલાં કહું છું કે ફ્રેન્ચ સ્ટાર્ટ કરો, અને બીજા બધાને કોન્ફિડન્સ આપવા માટે હું એક રિક્વેસ્ટ કરીશ કે જો તમે ફ્રેન્ચ સ્ટાર્ટ કરી હોય તો કમેન્ટ કરો ફ્રેન્ચ, રાઈટ. જો તમને કોઈ સ્ટુડન્ટને કોઈ કોચ જોઈતો હોય, કોઈ ટ્યુટર જોઈતો હોય ફ્રેન્ચ માટે, તો એ પણ કમેન્ટ કરજો, હું તમને ગાઈડ કરીશ એની માટે પણ. થેન્ક યુ સો મચ, એન્ડ લેટ્સ સ્ટ્રેટેજાઇઝ યોર ઇમિગ્રેશન જર્ની ઇન માય વે.